જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે લોકો જાય છીએ લગનમાં, તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. સોનેરી મને શું ખબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હું થઈ ગઈ છું રેડી. અમે જઈ રહ્યા છીએ મેરેજમાં. તો આજે હજી ખાલી ખાનજી ને બધું છે, તો અમે આજે જઈ રહ્યા છીએ. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. લુદા हम लोग जा रहे हैं. લુદા બાય બાય. લુદા 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 આજે રાતે કજિયા ના કરતા. નાની બિચારાને ઉજાગરા ના કરાતો. નાની આજ તાર ચડી આવી છે. આજે ઓલા ને ઉજાગરા રાતે હિચકા ન ખાવજો. એને રાડું દયો કે ઢોલ. ચાલો માં અમે જાય. આવજો. બાય બાય. કાલે મળીએ પાછા. બાય લુદા. લુદા બેહી જાવ હવે. બાય લુદા. હેલો ગાઈસ. હેલો ગાઈસ. મારે ક્યાં બેસવાનું? હેલો ગાઈસ. હા હજી અમે કેન્યા ન જતા. હેલો ગાઈસ. મારે કેની કોર જવાનું? તો તમે આગળ બેસી જાવ. કા તો અમે લોકો જાય છે. કાવે તું ક્યાં જાય? વેદુ તું ગામમાં જાસ? ક્યાં? કેના લગન છે? હે તો ગાઈસ અમે બધા બેસી ગયા છીએ. જો બધો આખો ફૂલ ગાડી છે. તો ચાલો બી કન્ટી બ્લોગમાં રહેજો. કે ગાઈસ તો અમે હજી થોડો બોરિંગ ખાતા ગાડીમાં જાય છે. વેદુ બોરિંગ ખાઈશ? બોરિંગ બોર થાસ હે? તો મજા આવે. હેલો ગાઈસ. તો વજન પર હમ પતા અમે જાય છે. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ. તમે શું કહેવા માંગશો ગાઈસ? અમે આજે વિજય દેશમાં જાય. હેલો ગાઈસ કે મારા નાનીના ગામમાં જાઉં છું પહેલી વાર. તો તમને પણ દેખાડશી નાનીનું ગામ અમારા વેદાંત. તો ગાઈસ જોઈ શકો છો બહારનો નજારો કેવો છે, બતાવું તમને. તો અમે લોકો ચાય પીવા જાય છીએ. ગેસ ભરાવી લઈએ એટલી વારમાં ચાય પી લઈ. હાઈવે ઉપર છીએ ગાઈસ, જોઈ શકો. હા તો પહોંચાડ થઈ ગઈ. અમે અહીંયા ચાય પી લીધી છે અને હવે રસ્તામાં સ્ટોપ કર્યો છે. તો ચાલો કहीं પહોંચીએ. જોઈ લો ગાઈસ, આ મારે અહીંયા સ્ટોપ જ હોય છે. જઈ અમે બહાર જાય છે નહીં. અહીંયા ચાની હોટલ છે. તમે પણ આવજો. મસ્ત મજાનો ચા બનાવે છે અને ફૂલ ટ્રાફિક છે. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. क्योंकि हमको लंबे सफर में जाना पड़ेगा. કેમ છે ડ્રાઈવર એ ભેગા છે. અમને કઈ તકલીફ ના પડે ને એટલે. હા તરીને કઈ ખવાય છે. જોઈ લો ગાઈસ, એવી મજા કરે છે. શું કરે વેદુ? ટ્રાફિક હશે હો અહીંયા. શું કરે વેદુ? વેદુ શું કરે? ખાના ખાસ? ગાઈસ તો અમાર વેદાંત તો પાછળ ખાવાનું જ કામ કરશે. ભગવાન અમને આગળ છે. હવે મારે હંગવા જવું. અમે આવી ગયા છીએ ફરીથી સુદામા કૃષ્ણ હોટલે. હા હા હેલો ગાઈસ. પેલા હોટલ હા લઈ તો. હેલો ગાઈસ. તો અમે આવી ગયા છે કૃષ્ણ સુદામા હોટલમાં ફરીથી એકવાર. તમે પણ વિઝિટ કરજો. કચ્છમાં જાવ તો જોઈ શકો છો ગાઈસ. ગાઈસ એટલી નાઇસ હોટલ છે કે વાત જવા દ્યો. બહુ નાઇસ છે. અમે એકવાર તો આવી ચૂક્યા છીએ. અહીંયા બહુ મજા આવશે. તમે કચ્છમાં જાવ તો આ હોટલની વિઝિટ કરજો. અંદર પણ બતાવશે તમને. આનો પૂરો બ્લોગ આવશે અમારો. તો જોઈ શકો છો મસ્ત મજાની હોટલ છે. અમે જઈ રહ્યા છીએ અંદર. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ગાઈસ અહીંયા કંઈક આવો નજારો છે. જોઈ લો ગાઈસ. ગાઈસ તમે શું કહેવા માંગો છો? હાલો હાલો જવું ગાઈસ.
ये देखो गाइस, और देखो गाइस ये लड़की देखो गाइस, और देखो गाइस ये लड़का। देखो गाइस, बहुत बढ़िया होटल है। बाय बाय। आ जाओ गाइस। कुछ फ्रेंड केवी मस्त मजानी होटल છે, તો તમે પણ અહીંયા વિઝિટ કરજો। અમે તો જમવા ફટાફટ બેસી ગયા। જોઈ લો ગાઈસ, લાઇટિંગ એન્ડ પીઝા ખાવ છે ભાઈ આપણે? ગાઈસ તો અમે એને વેદાંત ઓલો લઈ લે છે, તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાઈ લેજો। हमको नाश्ता खाવું છે કે પીઝા ખાવા? ખાઈએ તો અમારો વેદાંત ઓર્ડર કરે છે, જોઈ શકો છો ગાઈસ। જોઈ લો ગાઈસ, મસાલા ઢોસો છે, વેદાંત ઓર્ડર જો કરીને છે માર પીઝો જોઈ શકો છો। અમારું આવી ગયું છે ખાવાનું બધું, તો જોઈ લો ગાઈસ કેમ માંડ્યા છે। તો અમે લોકો બેસી ગયા છે, જોઈ શકો છો। જોઈ लो गाइस। तो हम लोगों ने खाना खा लिया, बिल की बारी आ गई है। तो गाइस अब बिल देने वाले हैं। ये देखो गाइस, बिल हमने भर दिया। हमने इतना सारा खा लिया। નહીં અમે ફોટા બગાડ્યા ભાઈ, તમારે પાસે બહુ પૈસા છે, વહેલું કહેવાય ને, અમે કેમ ન કાઢતા? જો કેવા છે તો એવું ના કરાય, બધે થોડા થોડા એક સોડા પીવી। તો ગાઈસ સોડા પીશે હજી બારે બારે। કેવી મજા આવી બીજી વાર? બહુ જ મજા આવી મને। હું તો ઘડિયા ઘડી किसी भी खाती है हैं? પીપી પીપી બોલો પછી દાડું ना ना कौन करती बीजी વાર તો અમને અહીંયા બહુ મજા આવી। તો અમે અમારા મમ્મી નાનીના ઘરે આવી ગયા છીએ। હા કેવી મજા આવે? વેદુ મજા આવી? હે લુગા બગડી જશે। હેલો ગાઈસ, તો આ મારા નાનીનું ઘર છે, મારા મામાનું। તો અમે લોકો મારા મામાના ઘરે આવી ગયા છીએ। ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। અમે અમારા મામાના ઘરે આવી ગયા છે અને બ્લોગની શરૂઆત ત્યારે કરી લીધી છે। બધા પોતપોતાનું કામ કરે અને અમારો વેદાંત જો વેદુ શું નામ છે બેટો? વેદાંત। તો અમે લોકો રેડી થઈ ગયા છે ને હવે અમે જાસી ખાણી ખાવા। અમારા મામાના ઘરેથી રેડી બેડી થઈ ગયા છે।